મારી વાલી બહેનો, આપણે દરરોજ રસોઈ કરીએ છીએ, પણ જો તેમાં સ્વાદ ના હોય તો કોઈ તેને પસંદ કરતું નથી. જીવન પણ એવું જ છે. જો તેમાં સદ્ગુણો અને ઈશ્વરની હાજરી ના હોય તો કોઈ તેના તરફ ધ્યાન આપતું નથી. શું તમારું જીવન બીજાઓને માટે નમૂનારૂપ છે? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, સ્ત્રીઓ માટેના વિશિષ્ટ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જો કે અમારો આ કાર્યક્રમ સ્ત્રીઓ માટે પ્રસારિત કરવામાં આવે છે, પણ ઘણા બધા ભાઈઓ અને કુટુંબો પણ અમારા આ પ્રસારણને નિયમિત રીતે નિહાળે છે અને બહુ સારા પ્રતિભાવો પણ આપે છે. તે અમારા માટે બહુ ખુશીની વાત છે. અમને ચોક્કસ ખાતરી છે કે આપ સર્વને માટે અમારો આ કાર્યક્રમ લાભદાયી બની રહ્યો છે. કેમ છો મિત્રો? ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપ સર્વને મળીને મને આનંદ થાય છે. અમારા આજના પ્રસારણમાં આપ સર્વ સામેલ થયા છો તે બદલ ખૂબ આભાર. મને આશા છે કે આજના શિક્ષણ મારફતે પણ આપને કંઈક નવું શીખવા મળશે. આપ સર્વ જાણો છો તેમ આપણા શરીરને ટકાવી રાખવા તેને પૂરતું પોષણ મળવું જરૂરી છે. એ જ રીતે આપણા આત્મિક જીવનને મજબૂત કરવા તેને પણ વૃદ્ધિ આપવી જરૂરી છે. તેથી જ આજે આપણે દૈહિક અને આત્મિક પોષણ વિશે વાર્તાલાપ કરવાના છીએ. મારી બહેનો, જો શારીરિક પોષણની વાત આવે તો રોટલી આપણા માટે બહુ મહત્ત્વનો ખોરાક છે. દરેક ઘરમાં તે દરરોજ બને છે અને ખાવામાં આવે છે. રોટલી વગર આપણું ભોજન અધૂરું લાગે છે. સાચી વાત ને? પવિત્ર બાઇબલમાં પણ રોટલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાઇબલમાં ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી આશરે 492 વખત રોટલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બતાવે છે કે પ્રાચીન સમયથી રોટલી ખોરાકમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં આપણે રોટલી ખાઈએ છીએ, પણ અન્ય દેશોમાં રોટલીના સ્થાને બ્રેડ ખાવામાં આવે છે. તમારી વાત સાચી છે. જેમ રોટલી બનાવવી તે એક કળા છે, તેમ બ્રેડને શેકવી અથવા બનાવવી તે પણ એક કળા છે. આપણા ઘરોમાં પણ બ્રેડ અવશ્ય હોય છે. તે ગમે તે સમયે તમારી ભૂખને સંતોષી શકે છે. તેને જામ, માખણ કે ચીઝ સાથે ખાવામાં આવે છે. બ્રેડમાંથી બનતી સેન્ડવિચ પણ બાળકોને ખૂબ ગમે છે. રોટલી અથવા બ્રેડ એવો ખોરાક છે જે તમે સ્વસ્થ અને આનંદિત હોય ત્યારે પણ ખાઈ શકો છો, અથવા દુઃખી કે બીમાર હોય તો પણ ખાઈ શકાય છે. હા, દિવસના ગમે તે સમયે તે ખાઈ શકાય છે. તેમાંથી ઝડપથી તમારો નાસ્તો અથવા ભોજન બની જાય છે. બ્રેડ અથવા રોટલી વગર આપણે ખોરાકની કલ્પના પણ કરી શકતા નથી. જો તમે બજારમાં કે કરિયાણાની દુકાનમાં જાઓ તો બ્રેડને ખરીદવાનું કદી ભૂલતા નથી. તે દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે અને તમારી દૈહિક ભૂખને તાત્કાલિક સંતોષી શકે છે. પરંતુ આપણી આત્મિક ભૂખને સંતોષવા માટે આપણે ઈશ્વર પર આધાર રાખવો જરૂરી છે. ઈશ્વર આપણી દૈહિક, માનસિક, આત્મિક તેમજ લાગણીઓની જરૂરિયાતને પણ પૂરી પાડે છે. આપણી ચિંતાઓ, ડર, ઈર્ષા, બીમારી, નુકસાન અને અનિશ્ચિત ભાવિને લીધે આપણામાં શાંતિ, સંતોષ, આશા, સ્વાસ્થ્ય અને હિંમતની ભૂખ ઉત્પન્ન કરે છે. મિત્રો, તે ભૂખને ફક્ત ઈશ્વર જ સંતોષી શકે છે. તે યાદ રાખો. આ સત્યને સમજવા હું તમને એક નાની વાર્તા કહીશ. એક વખત એક માણસ પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થના બોલી રહ્યો હતો. તેણે શરૂઆત કરતાં કહ્યું કે ઓ આકાશમાંના
અમારા બાપ. આ સાંભળીને ઈશ્વરે તેને પૂછ્યું કે શું તે મને બોલાવ્યો? તે માણસે જવાબ આપતા કહ્યું કે મેં તમને નથી બોલાવ્યા, હું તો મારી પ્રાર્થના કરી રહ્યો છું. ઈશ્વરે તેને કહ્યું, તે હમણાં જ મને આકાશમાંના બાપ કહીને પોકાર કર્યો. પેલા માણસે જવાબ આપ્યો, હું તો મારી રોજની પ્રાર્થના કરી રહ્યો છું. એમ કરવું મને સારું લાગે છે. પછી તે આગળ વધ્યો, તમારું નામ પવિત્ર મનાવ. તેથી ઈશ્વરે ફરીથી તેને પૂછ્યું, શું તને આ શબ્દોનો અર્થ ખબર છે? પેલો માણસ બોલ્યો, તે તો મારી પ્રાર્થનાનો એક ભાગ છે. મને તેનો અર્થ ખબર નથી. શું તમે મને તેનો અર્થ કહેશો? તેથી ઈશ્વરે તેને સમજાવતા કહ્યું કે તેનો અર્થ એ છે કે ઈશ્વર પવિત્ર, આદરને યોગ્ય અને અદ્ભુત છે. તેથી પેલો માણસ બોલ્યો, આવું તો મેં કદી વિચાર્યું જ નહોતું. પછી તે પોતાની પ્રાર્થનામાં આગળ વધ્યો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તેથી ઈશ્વરે ફરીથી તેને પૂછ્યું, શું તું ઈશ્વરની ઈચ્છા ખરેખર પૂરી કરે છે? પેલો માણસ બોલ્યો, હા, હું સારું જીવન જીવું છું અને ધાર્મિક કામો કરું છું. એ જ તો ઈશ્વરની ઈચ્છા છે. તેથી ઈશ્વરે તેને કહ્યું, તારા ગુસ્સા વિશે શું? પેલો માણસ ચીડાઈને કહેવા લાગ્યો, ઈશ્વર, તમે મારી વ્યક્તિગત વાત કરશો નહીં. લોકોની દ્રષ્ટિમાં તો હું સારો જ છું. પણ ઈશ્વરે તેને સમજાવતા કહ્યું કે જો તું ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માંગે છે તો તેની શરૂઆત તારા જીવનથી થવી જોઈએ. પેલો માણસ બોલ્યો, આ સંબંધી તો મેં કદી વિચાર કર્યો નથી, પણ હવે હું એમ કરવા માંગુ છું. તેથી ઈશ્વરે પણ ખુશ થઈને તેને કહ્યું કે હું તને મદદ કરીશ અને આપણે સાથે મળીને તે કામ કરીશું. પછી તે માણસે આગળ પ્રાર્થના કરતા કહ્યું કે દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. આ સાંભળતા જ ઈશ્વરે તેને યાદ કરાવ્યું, શું તે ખરેખર તારું ભૂંડું કરનારને માફી આપી છે? તે માણસે કહ્યું, ના પ્રભુ, આ તો ફક્ત એક પ્રાર્થનાના સ્વરૂપમાં જ હું બોલું છું. તેથી ઈશ્વરે કહ્યું, તે સાચું કહ્યું, તેથી મને આનંદ થયો. પણ કોઈના માટે કડવાશ રાખવી તે સારી બાબત નથી. બદલાની ભાવના રાખવી તે યોગ્ય નથી. પણ હું તને બદલી શકું છું. તું પહેલાં ખરા હૃદયથી બીજાને માફ કર, પછી હું તને માફ કરીશ. કદાચ તારે નુકસાન ભોગવવું પડે, પણ તે તને હૃદયની શાંતિ આપશે. આ સાંભળીને પેલો માણસ નમ્ર બની ગયો. તેણે ઈશ્વરને કહ્યું, મારા માટે તે સરળ નથી, પણ હું પ્રયત્ન કરીશ. તે પછી તેણે પોતાની પ્રાર્થના પૂરી કરતા કહ્યું કે અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. મિત્રો, આ વાર્તા કદાચ આપણને ગમ્મત જેવી લાગે, પણ શું આપણે પેલા માણસ જેવા નથી? વાલા મિત્રો, આ વાત સાચી છે. આપણે વારંવાર આ પ્રાર્થના કરીએ છીએ, પણ તેના શબ્દોના સાચા અર્થને સમજ્યા વગર જ તે પ્રાર્થના બોલી જઈએ છીએ. તેના સાચા મૂલ્યને આપણે સમજતા નથી. જ્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે દિવસની અમારી રોટલી આજ અમને આપો, ત્યારે આપણે ફક્ત દૈહિક જરૂરિયાત માટે જ માગણી કરીએ છીએ. પણ આપણે તે સમયે ઈશ્વર પાસે ડાપણ, દિલાસો, સામર્થ્ય અને ઉત્તેજન પણ માગવાની જરૂર છે. અહીં ઈશ્વર રોટલી વિશે વાત કરે છે, ત્યારે તે ફક્ત ખોરાક સંબંધી જ નહીં, પણ આપણી દિવસની બધી જ જરૂરિયાતો વિશે વાત કરે છે. ઈશ્વરે પોતાની પ્રાર્થનામાં રોટલીનો સમાવેશ કર્યો છે. તે અગત્યની વાત છે. સાચી વાત છે. જો કદાચ ઈશ્વરે તે આપણા પર છોડ્યું હોત તો આપણે એવું કહેત કે અમારી આખા વર્ષની જરૂરિયાતો તમે પૂરી પાડો, જેથી આપણે ફક્ત વર્ષમાં એક જ વાર ઈશ્વરની પાસે માગવું પડે. પણ ઈશ્વર ઈચ્છે છે કે તેમની કૃપા દરરોજ સવારે આપણા માટે નવી અને તાજી થાય છે, તે આપણે યાદ રાખીએ. જો રોટલી વિશે વાત કરીએ તો બાઇબલમાં તેના અનેક ઉદાહરણો આપવામાં આવ્યા છે. પણ રોટલી તો ઈશ્વરનું વિશ્વાસુપણું, કૃપા અને જીવનનું પ્રતીક છે.
ઉત્પત્તિ 18 અને 6માં ઇબ્રાહિમ તેની પત્ની સારાને દેવદૂતોને માટે રોટલી બનાવવા કહે છે. તે તેના મહેમાનો માટે સારામાં સારું ભોજન તૈયાર કરવા સૂચના આપે છે. મારી બહેનો, આપણે પણ જો ઘરમાં મહેમાન આવે તો સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીએ છીએ. રાજા દાઉદ પણ તેના મિત્ર યોનાથાનના દીકરા મફીબોશેતને તેની મેજ પર ભોજન કરવા કહે છે. આ રીતે તે પોતાની ભલાઈ દર્શાવે છે. આ બાબત આપણને શીખવે છે કે આપણે પણ આપણા સગાઓ, મિત્ર, અજાણ્યા લોકોને પણ આપણું શ્રેષ્ઠ આપવું જોઈએ અને તેઓની પરણાગત કરવી જોઈએ. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? જો આપ અમારું આ પ્રસારણ નિહાળી રહ્યા છો તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર ઉપર હમણાં જ અમને મિસ કોલ કરશો. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. માગે ધોયા શિષ્યોના જ્યારે, રીત શીખવી તેણે ત્યારે. માગે ધોયા શિષ્યોના જ્યારે, રીત શીખવી તેણે ત્યારે. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. વાસ કીધો એણે જગ સાથે, પાપ લીધા સૌના માથે. વાસ કીધો એણે જગ સાથે, પાપ લીધા સૌના માથે. પ્રીતિ કીધી શિરને સાથે, પ્રાણ દીધો પાપી માટે. પ્રીતિ કીધી શિરને સાથે, પ્રાણ દીધો પાપી માટે. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખી રહ્યા છીએ કે આપણા શરીરના પોષણ માટે રોટલી મુખ્ય ખોરાક છે. શું તમને યાદ છે મિત્રો, ઇસ્રાયેલ પ્રજા અરણ્યમાં હતી ત્યારે ઈશ્વરે દરરોજ તેઓને માન્નાના રૂપમાં રોટલી પૂરી પાડી હતી. તે બતાવે છે કે ઈશ્વર દરરોજ તેઓની સાથે હતા અને તેઓની દૈનિક જરૂરિયાત પૂરી પાડતા હતા. પણ ઈશ્વરે તેઓને બહુ અગત્યની સૂચના આપી હતી કે તેઓએ માત્ર એક દિવસની જરૂરિયાત પૂરતું જ તે એકત્ર કરવું, વધારે નહીં. જેઓએ વધારે લીધું તેઓ બીજા દિવસે તે ખાઈ શક્યા નહીં, કારણ કે તે સડી ગયું અને તેમાં દુર્ગંધ આવવા લાગી. અહીં ઈશ્વર પોતાના લોકોને
અને આપણને શીખવવા માગે છે કે તે આપણી જરૂરિયાત કેટલી છે તે જાણે છે અને પ્રત્યેક દિવસના માટે તે પૂરી પાડે છે. વહાલા મિત્રો, બાઇબલમાં નવા કરારમાં પણ આવી જ એક ઘટના નોંધવામાં આવી છે. તેમાં ઈસુ ખ્રિસ્ત 5 રોટલી અને 2 માછલીમાંથી 5,000 કરતાં વધારે લોકોને ભોજન પૂરું પાડે છે. આ ફક્ત એક ચમત્કાર જ નહોતો, પણ તે તો ઈસુના પ્રેમને પ્રગટ કરે છે. ઈસુને લોકોની દૈહિક જરૂરિયાતની પણ ચિંતા હતી. તે બતાવે છે કે ઈસુને લોકો માટે સહાનુભૂતિ છે અને આપણી જરૂરિયાત કરતાં પણ વિશેષ તે આપી શકે છે. તેથી જ લોકો જમી રહ્યા પછી વધેલા ખોરાકની 12 ટોપલી ભરાઈ. મારી બહેનો, ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને 3જા દિવસે સજીવન થયા. એમોસ જતા 2 માણસોને તેમણે દર્શન આપ્યું. આ માણસોની સાથે ઈસુ રસ્તા પર ચાલ્યા અને તેઓની સાથે વાતો કરી, પણ તેઓ ઈસુને ઓળખી શક્યા નહીં. પણ મુસાફરીના અંતે ઈસુએ રોટલી ભાંગીને તેઓને આપી ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓને ખબર પડી કે તે તો ઈસુ છે. તે પછી આ 2 માણસોએ યરૂશાલેમ જઈને રોટલી ભાંગવાને લીધે તેઓએ કેવી રીતે ઈસુને ઓળખી લીધા તે વિશે બીજા લોકોને સાથે વાત કરી. મિત્રો, આ ઘટના શીખવે છે કે જ્યારે આપણે ઈશ્વરને સાથે સંગત કરીએ છીએ ત્યારે તે આપણી આંખોને અને આપણા હૃદયને ખોલી નાખે છે. વહાલા મિત્રો, આ ઘટનામાં પણ રોટલી અગત્યનો ભાગ ભજવે છે. જો રોટલી વિશે વિચાર કરીએ તો તે બનાવવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે લોટ, તેલ, મીઠું, પાણી વગેરે. આ બધી સામગ્રી આપણને ઈશ્વરના ગુણો વિશે અને આપણે કેવી રીતે જીવન જીવવું તે વિશે શીખવે છે. જો ઘઉંના લોટ વિશે વિચાર કરીએ તો તે માટે ઘઉં જરૂરી છે. ઘઉંનો સારો પાક મેળવવા માટે તેના બીને જમીનમાં રોપવામાં આવે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તે બી સમાન બનીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણી જરૂરિયાતો તરફ જ ધ્યાન આપવાનું અને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનું આપણે મૂકી દઈએ અને આપણે ઈશ્વરની પાછળ ચાલીએ. જો આપણે તેમ કરીશું તો આપણે બીજા લોકોમાં ઈશ્વરના પ્રેમના બીજ વાવી શકીશું. એ જ રીતે રોટલી માટે બીજી જરૂરી સામગ્રી છે તેલ. પ્રાચીન સમયમાં તેલ તો રાજાઓ અને પ્રબોધકોના અભિષેક માટે વપરાતું હતું. લોટમાં તે રોટલીને નરમ કરવા માટે વાપરવામાં આવે છે. એ જ રીતે ઈસુની કરુણા અને માફી આપણા હૃદયને નરમ બનાવે છે. જ્યારે આપણે આ કરુણા અને માફીને અન્ય લોકો આગળ પ્રગટ કરીએ છીએ ત્યારે પીડિત લોકોના જીવનમાં તે આનંદ અને સાજાપણું લાવે છે. રોટલી માટે ત્રીજી સામગ્રી છે મીઠું. જો લોટમાં થોડું મીઠું ઉમેરવામાં આવે તો તે રોટલીને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈ પણ વાનગીમાં ગમે તેટલા મસાલા નાખવામાં આવે, પણ જો તેમાં મીઠું ના હોય તો તેનો સ્વાદ લાગતો નથી. ઈસુએ કહ્યું, તમે જગતનું મીઠું છો. આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું હું બીજાઓના જીવનમાં સ્વાદ આપવાનું કામ કરું છું? આપણા શબ્દો અને કાર્યો બીજાઓના જીવનમાં કેવી અસર ઊભી કરે છે? ખરેખર આ પ્રશ્ન બહુ અગત્યનો છે. હવે રોટલી માટે ચોથી સામગ્રી છે પાણી. પાણી વગર આપણે રોટલીનો લોટ બાંધી શકતા નથી. તે સ્વાદ માટે અને આખી પ્રક્રિયા માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પાણી લોટને બાંધવાનું કામ કરે છે. જો પાણીનું પ્રમાણ વધારે અથવા ઓછું હોય તો રોટલી બરાબર બનતી નથી. એ જ રીતે ઈસુ આપણા જીવનને બાંધવાનું અને તેમાં સ્વાદ મૂકવાનું કામ કરે છે. તેના વગર જીવન નિરર્થક બની જાય છે. જો આપણા જીવનમાં ઈશ્વરને સ્થાન ના હોય તો તે સ્વાદ વગરનું બની જાય છે. મારી બહેનો, જો લોટ માટે આ બધી સામગ્રી યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે લેવામાં આવે તો જ તેમાંથી સ્વાદિષ્ટ અને નરમ રોટલી બની શકે છે. ઘરના દરેક લોકો પેટ ભરીને જમી શકે તે માટે ઘણી બધી રોટલી બનાવવી પડે છે. તે માટે સમય આપવો પડે છે અને ધીરજ પણ રાખવી પડે છે. તો જ તેનો સ્વાદ
માણી શકાય છે. તમારી વાત સાચી છે. એ જ રીતે ઈશ્વર પણ આપણા જીવનમાં જુદી જુદી બાબતોને મૂકે છે. કેટલીક વાર આપણે તેને સમજી શકતા નથી. શું આપણે ઈશ્વરને તેમની રીતે કાર્ય કરવા દઈશું? શું આપણે ઈશ્વર પર એવો વિશ્વાસ રાખીશું કે તે આપણા જીવનને માટે શ્રેષ્ઠ બાબતો જ કરશે? શું ઈશ્વરની મદદથી આપણે જીવનને સ્વાદિષ્ટ બનાવવા પ્રયત્ન કરીશું? આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર પિતા, તમે અમારા જીવન માટે જે સારું અને શ્રેષ્ઠ હોય તે કરો છો, તે બાબત પર વિશ્વાસ રાખવા અમને મદદ કરો. જીવનમાં દરેક સંજોગોમાં તમારા પર વિશ્વાસ રાખવા અને ધીરજ રાખવા અમને સહાય કરો. અમારા જીવનને તમે બાંધો અને તેમાં તમારો સ્વાદ ભરો. ઈસુના નામમાં માગું છું. આમેન. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે, અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું જ મારો મિત છે, જીવનનું જડ તું છે, તુજમાં સૌહિત છે. તું મારું ગીત છે ને તુજમાં સંગીત છે, આદર મહિમા સૌ તુજને, તુજ એને યોગ્ય છે. તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં.
ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે રોટલી આપણા શરીરને પોષણ આપવાનું કામ કરે છે. તેમાં વપરાતી દરેક સામગ્રી એકબીજા સાથે એકરૂપ થાય ત્યારે જ સ્વાદિષ્ટ રોટલી તૈયાર થાય છે. એ જ રીતે આપણે પણ ઈશ્વરના માટે બીજાઓના જીવનનું ઘડતર કરવાનું છે. તે માટે પ્રથમ આપણે પોતે ઈશ્વરની સાથે એકરૂપ બનવાની જરૂર છે. હવે જ્યારે પણ હું રોટલી બનાવીશ ત્યારે આ બાબતોને યાદ કરીશ. ઈસુ ખ્રિસ્ત પોતાને જીવનની રોટલી તરીકે ઓળખાવે છે. તે આપણને આત્મિક પોષણ પૂરું પાડે છે. આપણી દૈહિક ભૂખ સંતોષવા અને શરીરને પોષણ આપવા દરરોજ ખોરાક લેવો અગત્યનો છે. પણ જીવનની રોટલી ઈસુ ખ્રિસ્ત તેમના પ્રેમ અને દયા દ્વારા આપણને સતત આત્મિક પોષણ આપવાનું ચાલુ જ રાખે છે. હા, ઈસુ ખ્રિસ્ત આપણી નાનામાં નાની જરૂરિયાતનો પણ ખ્યાલ રાખે છે. તે આપણા આત્માનું પણ પોષણ કરે છે. તે આપણને નવી ઓળખ આપે છે, આપણા જીવનનો હેતુ બતાવે છે અને તે સાથે આપણને સલામતી પણ પૂરી પાડે છે. આમ મનુષ્યને જેની જરૂર છે તે બધું તે પૂરું પાડે છે. મારી બહેનો, હવે પછી જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે યાદ રાખજો કે રોટલીની માફક તમારે તમારા જીવનને પણ સ્વાદિષ્ટ બનાવવાનું છે. મારી બહેનો, સ્ત્રીઓ તરીકે આપણે બીજાઓને પોષણ આપનાર અને દિલાસો પૂરો પાડનાર બનીએ, જેથી અન્ય લોકો આપણા દ્વારા ઈશ્વરના પ્રેમનો અનુભવ કરી શકે. મારી આશા છે કે તમે પણ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરનાર બનો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે જો અમને જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માગો છો તો અમારો ફોન નંબર છે 9429375512 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.